જોયું સીટની હું હાલત કરી નાખી કૂતરાઓ સવારે. હારો ગેટ છે ને, આ સીડીઓ વાળો ગેટ છે તે બંધ કરી નાખ્યો. ગાઈઝ ગેસ વોટ આ શું છે? વેલકમ ટુ માય ન્યુ બ્લોગ. અને ભાગ્ય ફટાફટ આજે બહુ લેટ થઈ ગયું છે. ચલો, અને આજે મેઇન આપણો હજી કામ હતું થોડુંક આગળ વધ્યું છે, એ સારી વસ્તુ છે. હવે જાઉં ફટાફટ. એવી બોટલ ને સાથે એક લીધું છે એક પાર્સલ જે ઓફિસ લઈ જવાનું છે. 12 વાજનું મોસમ તો ક્લિયર લાગે છે, તડકો છે. ચાલો ગાઈસ, જવું રહ્યો વિશે એક્ટર લીધી. અને આજે ગાઈસ કૂતરાએ સીટ ફાડી નાખી પાછી. તો મેં ઉપર જે પ્લાસ્ટિક વાળી લગાવી હતી એ ફાડી નાખી. તો ખબર નહીં આ શું કરવું કૂતરાનું. તો હવે એ લગભગ નવી લગાવી જોશે, કાં તો અંદર એક બીજી મેં એક પ્રોટેક્શન માટે હજી એક લગાવેલી હતી, પણ જોઈએ કે એ ફાટે છે કે નહીં, કેમ કે એ મેં ક્લિયર નથી જોયું. જોઈએ, ચલો જઈએ ફટાફટ. આજે વાગ્યા છે 9:30. હું ફટાફટ ભાગું છું. ગાઈસ જોયું સીટની હું હાલત કરી નાખી કૂતરાઓ સવારે. ફાડી નાખી. તો ફટાફટ ભાગવું, ભૂખ લાગી જોરદાર. ને આજે તો જમવામાં છે સ્ટવ પરોઠા. તો પેલા જમવા જવાનું હતું ને, હવે કઈ ટિફિન આવશે ખબર નહીં શું થાય છે. જાઉં ફટાફટ ભાગું, ભૂખ જોરદાર લાગી. અને આજનો આપણો ટાર્ગેટ અચીવ થઈ ગયો છે. જેટલો ટાર્ગેટ મેં સવારે વિચાર્યો તો બધું અચીવ થઈ ગયું છે. તો દઈ દઈશ એક્ટિવ. જાઉં ફટાફટ. હું જતો તો નીચે અને મને ખબર પડી કે નીચે ગેટ બંધ થયો છે. જો હારો ગેટ છે ને, આ સીડીઓ વાળો ગેટ છે તે બંધ કરી નાખ્યો. હવે આપણે જવું જશે લિફ્ટમાં. ચલો, એ લિફ્ટમાં 7મા માળે છે. આવતા એ બી ટાઈમ લાગશે. ગાઈઝ ગેસ વોટ આ શું છે? સુરતમાં ગણેશ આગમનની તૈયારી ચાલુ થઈ ગઈ છે. અને શું તૈયારી અહીંયા કને કરી છે? આ જ્યાં કને એનો પંડાલ છે એને દૂર દૂર સુધી આખું લાઇટિંગ સજાવ્યું છે. જુઓ તો ખરા કેવું મસ્ત લાગે છે એનું. તો અહીંયા કને એન્ટ્રી છે અને આ જે સાઈડમાં દેખાય છે ને અહીંયા કને છે પંડાલ. ચલો તો આપણે હવે જઈએ ઘરે. ગાઈઝ તો અમે આવી ગયા છીએ ઘરે અને તમે જોયું કે બહાર લાઇટિંગ કેવી મસ્ત છે. તો ગણેશ આગમનની બધી તૈયારી થાય છે ત્યારે તો આપણે ટ્રાય કરી શકીએ કે આપણું કામ ખતમ થઈ જશે તો હું બી જોવા જઈશ, તમને બી દેખાડીશ કે ક્યાં ક્યાં કેવું છે આગમન. તો બસ આવી ગયું ઘરે. હવે આ બ્લોગને એન્ડ કરશું. આઈ હોપ તમને ગમશે. તમને લાઈક કરજો, ચેનલ સબસ્ક્રાઈબ કરજો. મળીએ નવા બ્લોગમાં. થેન્ક યુ. બાય.